તો હવે આપણે વધુ એક દાખલો જોઈશું પ્રવેશનો, જેમાં અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પાકું સરવૈયું આપેલું છે તમને, અને પાકા સરવૈયાની વિગત તમે જોશો તો મોટાભાગની વિગતો અત્યાર સુધીના જે દાખલાઓમાં આપણે જોઈ છે એ પ્રમાણે જ છે. મેઇન આપણે હવાલામાં સમજીએ તો સૌથી પહેલો હવાલો આપેલો છે, અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. આ વસ્તુ આપણે અગાઉ પણ ડિસ્કસ કરી છે ક્લાસરૂમની અંદર કે ભાગમાંથી ભાગ પૈકી ત્યાગ છે. બરાબર, આ સેન્ટેન્સ આપણું યાદ આવવું જોઈએ, ભાગમાંથી ભાગ પૈકી ત્યાગ છે. તો અહીંયા ભાગમાંથી શબ્દ આપેલો છે, બંને જગ્યાએ તમે જુઓ, બંને જગ્યાએ ભાગમાંથી શબ્દ છે. એનો મતલબ અહીંયા તમને આ દાખલાની અંદર ત્યાગ આપી દીધેલો છે. તો અંકિતાનો ત્યાગ છે 1/12 અને એશાનો જે ત્યાગ આપ્યો છે 1/6 છે. ખાલી આપણે ફરક શું છે અહીંયા કે આ જે ત્યાગ છે એમાં છેદ સરખા કરીશું એટલે ત્યાગનું પ્રમાણ આપણને મળી જશે. આ સીધું આવી ગયું. ત્યારબાદ બીજા હવાલામાં કીધું છે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. આ એક મુખ્ય હવાલો છે, આગળ વિગતે ચર્ચા કરીશું નહીં. અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. અહીંયા પાઘડીનું મૂલ્યાંકન 90,000 છે એટલે આ પેઢીની પાઘડી 90,000 છે, એમાંથી આપણે અર્પિતાના ભાગની પાઘડી શોધવી પડશે અને એ જે રકમ આવશે તે રોકડમાં લાવશે એવું આપણને સ્પષ્ટ કહી દીધું છે. ત્યારબાદ કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો ઉપર તમે જોશો તો કાયમી મિલકતના હેડિંગમાં નથી આપ્યા, બટ યંત્ર અને ફર્નિચર આ બે જ કાયમી મિલકતો તમને ઉપર આપેલી છે મિલકત લેણા સાઈડ પર. યસ, એટલે યંત્ર અને ફર્નિચર આ બે પર એક હવાલો આવશે. સ્ટોક કાયમી મિલકતમાં નથી આવતું, એ ચાલુ મિલકત છે. દેવાદારો, રોકડ બેંક બધું જ ચાલુ મિલકતની અંદર આવે છે, એટલે અહીંયા કાયમી મિલકત ફક્ત બે છે, યંત્ર અને ફર્નિચર છે. ત્યારબાદ કીધું છે કે બધા જ દેવાદારો સદ્ધર છે. એનો મતલબ કે આપણાને જે ગાલખાદ અનામત આપી છે ને એની હવે જરૂર નથી. ફરી એકવાર આ શબ્દ યાદ રાખો, જ્યારે તમને એવું કહે છે કે બધા જ દેવાદારો સદ્ધર છે એનો મતલબ હવે આપણે ગાલખાદ અનામત રાખવાની જરૂર નથી. આ ખાસ યાદ રાખવાનું છે. અને ત્યાર પછી એક વીમા પ્રીમિયમનો હવાલો છે, જે આવશે ત્યારે આપણે જોઈશું. સૌથી પહેલા આપણે વર્કિંગ જે રીતે કરીએ છીએ તે પ્રમાણે કરીએ. ત્યાગનું પ્રમાણ જે ખાલી સરખું કરવાનું છે તો એ આપણે કરી દઈશું. અને યસ, તમે બધા જે છે ખાના પહેલા પાડી દેજો, પછી દાખલાની શરૂઆત કરજો. પોઝ કરીને પહેલા ખાના પાડી દેજો નોટમાં. તો હવે વાત કરીએ સૌથી પહેલા આપણાને જે પહેલા હવાલાની અંદર કીધું છે તે પ્રમાણે કે અંકિતા તેના ભાગમાંથી, તો આપણે અહીંયા ત્યાગ શોધીએ છીએ. વર્કિંગ નોટ હું 1 લખી દઉં અહીંયા. યસ, ચલો વર્કિંગ નોટ 1, ત્યાગનું પ્રમાણ મારે શોધવાનું છે. તો ત્યાગનું પ્રમાણ માટે સૌથી પહેલા આપણાને અંકિતા, તો અંકિતાનો ત્યાગ આપેલો છે. કેટલો છે? અંકિતાનો ત્યાગ 1/12 આપેલો છે. અને બીજું જે છે તે ભાગીદાર એશાનો પણ ત્યાગ આપી જ દીધેલો છે. એશાનો ત્યાગ આપેલો છે આપણાને 1/6 ભાગ આપ્યો છે. આને છેદમાં 12 લાવવા હોય તો હું આને 2 વડે ઉપર નીચે ગુણી દઉં એટલે આનો ભાગ થઈ ગયો 2/12. તો ત્યાગનું પ્રમાણ મારે થઈ જશે 1/2 નું પ્રમાણ થશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાગનું પ્રમાણ આપણને અહીંયાથી મળી ગયું. ત્યારબાદ બીજું વર્કિંગ પણ આપણે જોડે જોડે અત્યારે કરી જ દઈએ છીએ. વર્કિંગ નોટ 2 ની અંદર જેમાં આપણને પેઢીની પાઘડી આપેલી છે. તો પેઢીની પાઘડી બરાબર 90,000 છે. આપણે અર્પિતાના ભાગની પાઘડી શોધવાની છે. અર્પિતાના ભાગની પાઘડી બરાબર 90,000 ગુણ્યા અર્પિતાનો ભાગ. પણ અર્પિતાનો ભાગ આખા દાખલામાં તમને ક્યાંય કીધું નથી કે કયો છે. પણ યાદ હોય તો આપણે ડિસ્કસ કરેલું છે કે જ્યારે પણ જૂના ભાગીદારોનો જો ત્યાગ આપેલો હોય ને તો નવા ભાગીદારનો ભાગ શું થાય, એ ત્યાગોનો પ્લસ કરી દેવાનો. તો હું અહીંયા વર્કિંગ તરીકે ખાલી બતાવી દઉં છું કે અર્પિતાનો ભાગ બરાબર
અંકિતા નો ત્યાગ વત્તા એશાનો ત્યાગ. બંનેનો જે ત્યાગ છે ખાલી એને પ્લસ કરી દઈશું તો આપણને જે અર્પિતા છે એનો ભાગ મળી જશે. આનો અંકિતાનો ત્યાગ 1/12 છે અને પ્લસ એશાનો ત્યાગ 2/12 છે એટલે આવશે 3/12. તો આપણાને મળી ગયું. તો અહીંયા હવે અર્પિતાના ભાગની પાઘડી બરાબર 90,000 ગુણ્યા 3/12. તો આપણાને અહીંયા અર્પિતાના ભાગની પાઘડી મળશે. તો આ પ્રમાણે આપણે વર્કિંગ કરીશું તો એ આવશે 22,500 રૂપિયા. 22,500 આ આવશે અર્પિતાના ભાગની પાઘડી. હવે આનું શું કરવાનું છે આપણને ખ્યાલ છે, બટ અત્યારે નહીં, જ્યારે હવાલામાં આવશે ત્યારે જોઈશું. અત્યારે હવે શરૂઆત કરી છે દાખલાની. તો સૌથી પહેલા આપણને જે આપ્યું છે વિગતની અંદર ચેક કરીએ. મૂડી આપેલી છે અંકિતા અને એશાની. તો સૌથી પહેલા મૂડી આપણે ક્યાં બતાવીએ છીએ? યસ, મૂડી ખાતાની જમા બાજુ પર. શું લખીશું? બાકી આગળ લાવ્યા. તો જમા બાજુ પર આવી જાઓ, લખો બાકી આગળ લાવ્યા. અને અંકિતાની અંદર રકમ કેટલી છે? તો અંકિતાની રકમ છે 64,000. તો અંકિતામાં લખી દો 64,000. અને એશાની અંદર 32,000. ચલો ત્યાર પછી નેક્સ્ટ વિગત આપી છે આપણાને અનામત ભંડોળ આપ્યું છે. હવે અનામત ભંડોળ શું છે? એકત્રિત નફો કહી શકાય આપણે એને, બરાબર. તો એકત્રિત નફો કે જે નુકસાન હોય એની વહેંચણી આપણે કેવી રીતે કરીએ છીએ એના માટે આપણે શબ્દ શું યાદ રાખ્યો છે? જુજુ. એટલે કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવાનું છે. કેમ કે આના પર કોઈ હવાલો છે જ નહીં એટલે આ સીધું જુજુ થશે. ચલો તો જુજુની અસર આપણે આપીએ છીએ કઈ બાજુ? અનામત ભંડોળ એ મૂડી દેવા સાઈડ આપ્યું છે એટલે જમા બાજુ બતાવીશું. તો મૂડી ખાતામાં આવી જાઓ, જમા બાજુ પર લખો અનામત ભંડોળ. હવે અનામત ભંડોળની રકમ 16,800 જે છે એને 2/1 વહેંચો. તો જૂનું પ્રમાણ એમનું જે છે 2/1 એમાં વહેંચી દઈએ. તો જૂના પ્રમાણની અંદર રકમ આવશે, એકમાં આવશે 11,200 અને બીજામાં આવશે 5,600. તમારે કેલ્સી વર્ક જાતે કરવાનું છે. મારી ગણતરી પહેલા તમારી ગણતરી થવી જરૂરી છે. બેઠા ઉતારા નથી મારવાના કોઈએ પણ. નેક્સ્ટ ત્યાર પછી હવે આપણે આપ્યું છે લેણદારો અને દેવી હુંડી. એ બંને ઉપર કોઈ હવાલો નથી, બંને દેવું છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ ડાયરેક્ટ બતાવી દઈશું આપણે. ઓકે, તો પાકા સરવૈયાની અંદર આવીશું. હું અહીંયા પાકું સરવૈયું ખાલી રફલી બનાવી દઉં છું. મારામાં પાકું સરવૈયું બન્યું નથી તો હું અહીંયા પાકું સરવૈયું આ રીતે અત્યારે બનાવી દઉં છું. પાકા સરવૈયાની અંદર તમારે બંને વિગતો જે છે એ ડાયરેક્ટલી લખી જ દેવાની છે. ખાલી ડાયરેક્ટ આઉટરમાં રકમ લખીશું આપણે, કોઈ હવાલો નથી એટલા માટે. તો યસ, તો હું અહીંયા સૌથી પહેલાં લખું છું લેણદારો. આપણે ઉપરની 4-5 લાઈનો છોડી દઈએ છીએ પછી લખીએ છીએ એટલા માટે. તો અહીંયા લેણદારોની રકમ છે 60,000. અને દેવી હુંડીની રકમ એની રકમ છે 8,000ની રકમ છે. તો હું અહીંયા 8,000 લખી દઈશ. ચલો આના પછી હવે આગળ વધીએ તો આપણાને જે વિગત આપેલી છે એ આપેલું છે યસ મૂડી દેવા સાઈડ થઈ ગયું. હવે મિલકત લેણા સાઈડ યંત્ર અને ફર્નિચર છે. બંને ઉપર એક જ હવાલો છે. કાયમી મિલકત જે છે 4થો હવાલો જુઓ. કાયમી મિલકતો 10% ઘસારો ગણવાનો છે. આ તો ગણો છો તમે. ચલો તો આવી જઈએ પાકા સરવૈયાની અંદર. પાકા સરવૈયાની અંદર આપણે સૌથી પહેલા મિલકત લેણા સાઈડ યંત્રો બતાવીશું. યંત્રોની રકમ ઇનર કોલમમાં લખીશું 64,000 અને એના ઉપર આપણે 10% ઘસારો ગણી જ દઈશું અત્યારે. ચલો 10% ઘસારો એટલે 6400 ઘસારો થશે. આઉટર કોલમમાં રકમ કાઢો કેટલી રહેશે? રકમ ચેક કરો તો રકમ બાકી રહેશે 57,000
600. ઓકે, સેમ આ રીતે પહેલા બીજું પણ જે છે એને પણ અસર આપી દઈએ. અહીંયા ફર્નિચરની રકમ છે 40,000 અને એમાં પણ 10%નો ઘટાડો અથવા તો ઘસારો આપણે ગણીશું. તો અહીંયા ઘસારો છે 10%, એટલે કે 4,000નો ઘસારો આવે તો સીધી રકમ તમારે અહીંયા 36,000 એ આઉટર કોલમમાં આવી જશે. આ તો સિમ્પલ એક અસર આવડે જ છે બધાને. હવે આની બીજી અસર મુખ્ય છે. બીજી અસર શું થાય છે એના માટે આપણે શું જોઈએ છે? યસ, મિલકત છે, મિલકત ઓછી થઈ. ઘટાડો કર્યો ને આપણે, એટલે મિલકત ઓછી થઈ. અને મિલકત ઓછી થાય તો આપણે એને ગમે કે ના ગમે? ના ગમે. અને ના ગમે તો ક્યાં આપીએ અસર? તો ના ગમે તો ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં આવી જાઓ. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર. ચલો, પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખો યંત્રો ખાતે. તો અહીંયા લખીશું આપણે યંત્રો ખાતે. યંત્ર પર ઘસારો આપણે જેટલો ગણ્યો એટલું જ લખવાનું અહીંયા 6400. અને એ જ રીતે ફર્નિચર ખાતે લખી દઈશું અહીંયા. તો ફર્નિચર ખાતે અને એની રકમ છે 4,000. તો 4,000 અહીંયા બતાવી દઈશું. ઓકે, ધેટ્સ ડન. યસ. ચલો, ત્યાર પછી સ્ટોક છે. સ્ટોક ઉપર કોઈ હવાલો નથી તો ડાયરેક્ટ એને પાકા સરવૈયામાં લઈને લખી દઈશું. તો પાકા સરવૈયામાં આવી જઈએ. મિલકત લેણા સાઈડ લખો. ડાયરેક્ટ સ્ટોક આઉટર કોલમની અંદર આવશે 13,600. ત્યાર પછી તમને આપ્યું છે દેવાદારો આપેલા છે. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા તમે દેવાદારોની અંદર ગાલખાત અનામત આપેલી છે, પણ નીચે હવાલામાં તમને એવું કીધું કે બધા જ દેવાદારો સદ્ધર છે. આ રીતનો હવાલો હોય કે બધા દેવાદારો સદ્ધર છે, એનો મતલબ ગાલખાત અથવા તો ગાલખાત અનામત એની જરૂરત જ નથી આપણાને. તો હવે જરૂર નથી તો દેવાદારો હવે 36,800 ના નહીં બતાવીએ. જે તમને અહીંયા ઉપર જુઓ, તમે ખાસ ધ્યાન આપજો આ હવાલાની અંદર કે તમને અહીંયા 36,800 આપેલા છે આઉટર કોલમમાં. પણ હવે આપણે 36,800 નહીં બતાવીએ. આપણે કેટલા બતાવીશું દેવાદારો? 40,000 પૂરેપૂરા બતાવવાના છે. ક્લિયર? ચલો, તો પાકા સરવૈયામાં આવી જઈશું. સૌથી પહેલા તો પાકા સરવૈયામાં વિગત લખો. દેવાદારો ડાયરેક્ટ આઉટર કોલમમાં 40,000. હવે આનાથી શું અસર થઈ તે સમજીએ. તો દેવાદારોને ગાલખાત અનામત નથી ગણવાના. તો હવે ગાલખાત અનામત જે રકમ હતી એનાથી માઇનસ થતું હતું. પણ કેમ કે હવે ગાલખાત અનામત નહીં ગણ્યું એના લીધે દેવાદારોની રકમ વધી. અને રકમ વધે છે તો આપણાને ગમશે. અને ગમે તો જમા. તો જમા સાઈડ પર આપણે અસર બતાવી દઈશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં આવી જાઓ. જમા બાજુ પર લખો ગાલખાત અનામત ખાતે અને રકમ લખી દો. જેટલું ગાલખાત અનામત હતું એ બધું જ આપણાને પાછું આવશે એવું આપણે માનીને ચાલીએ. બરાબર છે કે આપણે અનામતની હવે જરૂર નથી. એટલે કે ગાલખાત અનામત પેટે જે આપણે સાઈડ પર મૂકેલા ને રકમ એ પાછી આવશે. એટલે આપણાને ગમે છે એટલા માટે આપણે જમા સાઈડ લખીએ છીએ ગાલખાત અનામત 3200. ઓકે. અને હવે છેલ્લું રોકડ બેંકની બાકી આપેલી છે. તો રોકડ બેંક ખાતામાં આવી જઈશું. ઉધાર બાજુ પર લખીશું બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા તરીકે રકમ કેટલી છે? અહીંયા 26,400 ની રકમ લખી દઈશું. ઓકે, ડન. ચલો, પાકું સરવૈયું ટોટલી આપણે ખાલી કરી દીધેલું છે. હવે જે મેઇન વિગતો આવે છે તે જોઈએ. સૌથી પહેલા આપણે બાકીના હવાલા કમ્પ્લીટ કરી દઈએ. જેમ કે પહેલો હવાલાની અસર આપણે ઓલરેડી થઈ ગયું છે, ત્યાગનું પ્રમાણ શોધવાનું. એવી રીતે ત્રીજો હવાલામાં પણ આપણે અસર આપી દીધેલી છે. પાઘડી જે છે એ અર્પિતાના ભાગની શોધી લીધી છે. ચોથો હવાલો, પાંચમો હવાલો થઈ ગયો છે. છઠ્ઠો હવાલો સોલ્વ કરીએ. છઠ્ઠા હવાલામાં કે છે વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 પૈકી 2,400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. એનો મતલબ આ જે 2,400 છે ને એ આવતા વર્ષના અત્યારથી ચૂકવી દીધા. તો એને શું કહેવાશે? અગાઉથી ચૂકવેલ કહેવાશે. ચલો, તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એની અસર આપણે આપવાની છે. અગાઉથી ચૂકવેલ એટલે શું કહેવાય? તો અગાઉથી ચૂકવેલ એટલે લેણું કહેવાશે. બરાબર. તો આપણે એની પહેલી અસર આપીશું. પાકા સરવૈયાની મિલકત લેણા સાઈડ લખો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ.
અને એની રકમ છે 2400. ચલો હવે આને આપણે ક્યાં સાઈડ લખ્યું? મિલકત સાઈડ લખ્યું. તો આનાથી મિલકત શું થયું? વધે છે. મિલકત વધે તો ગમે, અને ગમે તો જમા. તો પુનઃ મૂલ્યાંકનની જમા સાઈડ પર બીજી અસર બતાવી દઈશું એની. તો પુનઃ મૂલ્યાંકનમાં આવી જઈએ. પુનઃ મૂલ્યાંકનની જમા સાઈડ લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા. ચલો આની સાથે આપણા ઓલમોસ્ટ બાકીના બધા હવાલા કમ્પ્લીટ થઈ ગયા છે. ફક્ત હવાલા નંબર 2 બાકી છે. બટ આપણાને જે પેલો ત્રીજો હવાલો છે એની અસર આપવાની બાકી છે. અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. આપણે એના ભાગની પાઘડી માટેનું વર્કિંગ ઓલરેડી કરી દીધેલું છે. કેટલી આવેલી છે એના ભાગની પાઘડી? તો એના ભાગની પાઘડી 22,500 છે. હવે આ રોકડમાં લાવે છે. શું આમ નોંધ થાય? તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. આ પહેલી આમ નોંધ થાય, બરાબર. અને બીજી આમ નોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતાના મૂડી ખાતે અને તે એશાના મૂડી ખાતે. અને આ રકમ આપણે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચીએ છીએ. ત્યાગનું પ્રમાણ 1:2 છે, એમાં વહેંચીશું. અહીંયા તો 22,500 જ આવશે. હવે આ જે 22,500 છે એને 1:2 ની અંદર આપણે વહેંચીએ તો 7,500 એ અંકિતામાં આવશે અને 15,000 એશામાં આવશે. ચલો હવે આ આમનોંધોની અસર આપી દઈએ આપણે. સૌથી પહેલા રોકડ ખાતે ઉધાર કર્યું છે, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું શું? યસ, પાઘડીના પ્રીમિયમ ખાતે. અને રકમ લખી દઈશું આપણે. કેટલી રકમ છે? ટોટલ રકમ જે હોય તે, એટલે કે 22,500. હવે પાઘડીનું પ્રીમિયમ જમા ઉધાર થઈ જાય છે. પછી બીજી આમનોંધની અંદર વાત કરીએ તો ભાગીદારોના મૂડી ખાતા જમા છે. તો મૂડી ખાતામાં જમા બાજુ પર લખવાનું શું? પાઘડીના પ્રીમિયમ ખાતે. તો અહીંયા લખો પાઘડીના પ્રીમિયમ ખાતે. અને રકમ હવે અંકિતા અને એશાની અંદર જે આપણે વહેંચી છે તે પ્રમાણે, એટલે કે 7,500 અને 15,000. યસ. ચલો આની સાથે આપણે ઓલમોસ્ટ બધા હવાલા થઈ ગયા. હવે ખાલી એક માત્ર હવાલો બાકી છે, અને એ હવાલો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે જ્યારે પણ આવો કોઈ દાખલો આવે છે કે જેમાં તમને મૂડી તમને સ્પષ્ટ રીતે નથી આપી, તો એવા કેસમાં તમારે સૌથી પહેલા તો પુનઃ મૂલ્યાંકન ખાતાને બંધ કરવું પડે. તો સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાને અહીંયા બંધ કરીએ તો અહીંયા ટોટલ જે છે એ ઉધાર સાઈડ વધારે દેખાય જ છે. તો ઉધાર સાઈડનું ટોટલ થાય છે 10,400. એ બેઉ સાઈડ આપણે પહેલા લખી દઈશું. અને એમાંથી જમાની રકમો માઇનસ કરો એટલે ડિફરન્સ આવે છે 4,800 નો ડિફરન્સ આવશે. હવે આને આપણે લઈ જવાનું છે ભાગીદારોના મૂડી ખાતે. તો અહીંયા લખીશું ભાગીદારોના મૂડી ખાતે. અને અહીંયા નામ જે છે અંકિતા અને એશા. કયા પ્રમાણમાં? યસ, જુજુ. બરાબર, જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ અહીંયા છે 2:1. તો 2:1 માં રકમને વહેંચી દઈએ તો એકમાં આવશે 3200 અને બીજામાં આવે છે 1600. ચલો આ થઈ ગયું ક્લિયર. હવે આ બાકીને આપણે અહીંયા જમા લખી છે ને, તો મૂડી ખાતામાં આવી જઈએ. મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું શું? પુનઃ મૂલ્યાંકન ખાતે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે અહીંયા લખી દઈશું. અંકિતાની અંદર રકમ કેટલી છે? 3200. એશાની અંદર રકમ છે કેટલી? 1600. યસ, ડન. હવે બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. ખાલી હવાલામાં એવું કીધું છે કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. આપણાને નથી ખબર એનું પ્રમાણ કેટલું છે ને કેવી રીતનું છે. તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલું કામ એ કરીશું કે અંકિતા અને એશાને ખાતા બંધ કરવા માંડીશું. તો અંકિતાનું ખાતું બંધ કરીએ. સૌથી પહેલા તો હું અંકિતાનું અહીંયા ખાતું બંધ કરું છું.
ચલો તો હવે વાત કરીએ અંકિતાના ટોટલની. તો જમા સાઈડ ઉપર ઓબ્વિયસલી વધારે છે, 82,700 જેવું ટોટલ થાય છે. યસ, તો હું અહીંયા 82,700 બે બાજુ લખી દઈશ. અને એમાંથી ઉધારનો આ 3200 માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે 79,000, 79,500, 79,500. અને આને લખાશે શું? બાકી આગળ લઈ ગયા. ચલો આ થઈ ગયું. સેમ આ રીતે હવે એશામાં પણ કરી દઈશું. એશાનું પણ આ બાજુનું ટોટલ જમાનું વધારે છે, 52,600 ટોટલ છે. અહીંયા લખી દઈએ 52,600. એમાંથી 1600 માઇનસ કરો એટલે આવશે 51,000. આ થઈ ગયો અહીંયા કમ્પ્લીટ. પણ સવાલ એનો એ જ રહ્યો કે અર્પિતા કેટલી મૂડી લાવશે. હવે એના ભાગની મૂડી લાવશે. તો હવે આના માટે આપણે વર્કિંગ કરીશું. ખાસ ધ્યાન રાખજો. પહેલા હું શું કરું છું તે સમજી લો. આ જે 79,500 છે અને 51,000 છે ને એનું ટોટલ કરી રાખીએ આપણે, કામ લાગશે. ચલો 79,500 અને પ્લસ 51,000, તો આનું ટોટલ થશે 1,30,500. આ બેનું મૂડીનું ટોટલ થાય છે. બરાબર. ચલો હવે ધ્યાન આપજો. વર્કિંગ શોર્ટમાં પૂરું કરવાનું છે. આપણાને ખ્યાલ છે અર્પિતાનો ભાગ. આપણે અર્પિતાનો ભાગ શોધ્યો છે. યસ, અર્પિતાનો ભાગ કેટલો છે? 3/12 છે. બરાબર છે. અર્પિતાનો ભાગ 3/12 છે. તો હવે હું અહીંયા વર્કિંગમાં લખું છું, તે જુઓ હવે શું છે તે, કે અર્પિતાનો ભાગ 3/12 છે. બરાબર. તો હવે જો અર્પિતાનો ભાગ 3/12 હોય તો બાકીના બે ભાગીદારોનો ભાગ શોધતા આવડે આપણાને. અંકિતા અને એશા નો કુલ ભાગ શોધવાનો છે મારે. તો કુલ ભાગ કેટલો થાય બેનો? તો હું 1 માંથી 3/12 માઇનસ કરી દઉં. બરાબર. કુલ ભાગ પેઢીનો 1 હોય, એમાંથી અર્પિતાનો ભાગ 3/12 માઇનસ કરી દઉં તો કેટલા બાકી રહે છે? 9/12 બાકી રહેશે. ક્લિયર? હવે સ્ટેપ સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે હવે આ, કે 9/12 ભાગે અંકિતા એશાની કુલ મૂડી, અંકિતા એશાની કુલ મૂડી 1,30,500 હોય, જે આપણે અહીંયા ટોટલ કર્યું હતું ને. યસ, 1,30,500 હોય તો અર્પિતાનો ભાગ 3/12 છે. તો 3/12 ભાગે અર્પિતાની મૂડી કેટલી? તો હવે અહીંયા શું કરીશું આપણે? સિમ્પલ વર્કિંગ થશે. જુઓ હું અહીંયા થોડું આ ભાગને ટોટલને રફ કરું છું અહીંયાથી, અને અહીંયા આનો ગણતરી બતાવી દઉં છું. તો વર્કિંગ આવી રીતે થશે કે 1,30,500 એના ગુણ્યા 3/12 અને એના ગુણ્યા 12/9. આને તમે છેદ આ તે બધું ઉડાવશો એટલે ટોટલ આવશે 43,500. આ એના ભાગની મૂડી આવશે. આ વર્કિંગ નોટ તરીકે બતાવી દો. પહેલા શું કર્યું આમાં ફરી એકવાર પહેલા સમજી લો. વર્કિંગની અંદર તમે અર્પિતાનો ભાગ ખબર છે કે 3/12 છે. તો હું એ શું કર્યું, સૌથી પહેલા અંકિતા અને એશાનો કુલ ભાગ શોધી નાખ્યો. કેવી રીતે? 1 માંથી 3/12 ભાગ જાય એટલે 9/12 ભાગ એ અંકિતા અને એશાનો કુલ ભાગ થયો. અને પછી સ્ટેપ મૂક્યું કે જો 9/12 ભાગે અંકિતા એશાની કુલ મૂડી 1,30,500 હોય તો 3/12 ભાગે અર્પિતાની મૂડી કેટલી? તો આપણાને મૂડી મળી ગઈ 43,500. આ રકમ રોકડમાં લાવે છે અર્પિતા. ચલો રોકડમાં મૂડી લાવે તો એની આમ નોંધ શું લખીએ છીએ? રોકડ ખાતે ઉધાર તે અર્પિતાના મૂડી ખાતે. ચલો તો આની અસર આપીએ છીએ. હવે રોકડ ખાતાની ઉધાર બાજુ લખો અર્પિતાના મૂડી ખાતે. અર્પિતાના મૂડી ખાતે
રકમ આવશે 43,500 અને બીજી અસર આપો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું શું રોકડ ખાતે અર્પિતાની અંદર રકમ આવશે 43,500 આની સાથે આનું ટોટલ થઈ જશે જુઓ મૂડી ખાતાનું ટોટલ કરી દઈશું આપણે 43,500 એની બાકી પણ આપણે અહીંયા 43,500 એ શોધી લઈશું આ રીતે આવી ગયું બરાબર તો આ રીતે આપણું બાકી આગળ લઈ ગયા જે છે એ કમ્પ્લીટ થઈ જશે હવે આ જે બાકી છે એને આપણે ક્યાં બતાવીએ છીએ પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ પર યસ તો હું અહીંયાથી પાકા સરવૈયામાં પહેલા આવી જઈશ મૂડી દેવા સાઈડ પર લખી દઈશ મૂડી ખાતા અને મૂડી ખાતાની અંદર અહીંયા નામ લખી દઈએ છે અંકિતા એની બાકી આપેલી છે તમને 79,500 ત્યાર પછી એશાની બાકી આપેલી છે તમને 51,000 અને નેક્સ્ટ જે છે તે છે અર્પિતાનો તમે આવડે શોધ્યું તે પ્રમાણે 43,500 આ ત્રણે ત્રણનું તમે જો પ્લસ કરો છો તો 1,74,000 આ રીતે થઈ જશે યસ ત્યારબાદ હજુ એક વિગત બાકી રહી છે તે બાકી છે આપણું રોકડ ખાતું તો રોકડ ખાતાની અંદર ખાલી ઉધાર બાજુ પર 3 વિગતો આપેલી છે ખાલી એનું જ આપણે ટોટલ કરવાનું છે તો એનું ટોટલ થાય છે 92,400 તો અહીંયા 92,400 લખી દઈશું જમા સાઈડ પર કોઈ વિગત નથી એટલા માટે આપણે જમા બાજુ પર એને કેરી ઓન કરીએ છીએ બાકી આગળ લઈ ગયા તરીકે આ લઈ ગયા અને રકમ છે 92,400 ચલો હવે આ રોકડની બાકી છે રોકડની બાકી આપણે કઈ બાજુ બતાવીએ છીએ પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ પર તો પાકા સરવૈયામાં આવી જાઓ મિલકત લેણા સાઈડ લખો રોકડ એમાં લખી દઈશું આપણે રકમ તરીકે 92,400 અને હવે બધી વિગતો આવી ગઈ છે તો હવે ફાઇનલ ટોટલ આપણે કરી દઈશું તો પાકા સરવૈયાનું ટોટલ થાય છે 2,42,000 પાકા સરવૈયાનું ફરી ટોટલ અહીંયા કેટલું થાય છે 2,42,000 તો આખા દાખલામાં સૌથી મુખ્ય વિગત જો કોઈ હોય જે કંઈ હવાલો છે તે આ અર્પિતાના ભાગવાળો છે એની જે મૂડીનું પ્રમાણ આપણે શોધ્યું એ જ મેઇન છે આપણા માટે તો આ ખાસ ના સમજ પડે તો 2 થી 3 વાર આ વસ્તુને જોજો સમજો અને પછી આ દાખલા નોટમાં ગણવાનું છે દરેકે દાખલાને જે છે વ્યવસ્થિત રીતે પોઝ કરી પહેલા સમજો અને પછી લખવાનું છે ઉતારા મારવાના નથી થેન્ક યુ